મુંબઈમાં BMW કપલને ઉડાવ્યું, મહિલાને 100 મીટર સુધી ઢસડી, એનું મોત। સીએમ શિંદેની શિવસેનાના નેતાનો પુત્ર નશામાં હતો, ડ્રાઈવર અને આરોપીના પિતાની અટકાયત। મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પોર્શ અકસ્માત પછી રવિવારે મુંબઈમાં બીજી હિટ એન્ડ રનની ઘટના બની છે। મુંબઈના વલ્લીમાં રવિવારે સવારે સ્કૂટી પર સવાર કપલને પૂરપાટ ઝડપે એક BMWએ ટક્કર મારી હતી। અકસ્માત બાદ ડ્રાઈવરે ઘટના સ્થળેથી ભાગી જતા વખતે આરોપીએ 45 વર્ષની મહિલાને કારમાં 100 મીટર સુધી ઢસડી હતી, જેના કારણે તેનું મોત થયું હતું। મહિલાનો પતિ ઘાયલ છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના નેતા રાજેશ શાહનો 24 વર્ષીય પુત્ર મિહિર શાહ ચલાવી રહ્યો હતો। ડ્રાઈવર પણ તેની સાથે હતો। ઘટના બાદથી મિહિર ફરાર છે। પોલીસે રાજેશ શાહ અને ડ્રાઈવરની અટકાયત કરી છે। કાર પણ જપ્ત કરવામાં આવી છે। NDTVના અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું કે વલ્લીના કોલીવડા વિસ્તારમાં રહેતા પ્રદીપ નખવા અને તેની પત્ની કાવેરી નખવા માછીમાર સમુદાયના છે। બંને દરરોજ સાસુન ડોક પર માછલી ખરીદવા જતા હતા। આજે પણ રોજની જેમ સાસુન ડોક પર માછલી ખરીદવા જતા પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન સવારે 5:30 વાગ્યે એટ્રિયા મોલ પાસે પાછળથી પૂરપાટ ઝડપે આવતી એક BMWએ તેને ટક્કર મારી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂટર પલટી ગયું અને બંને પતિ પત્ની કારના બોનેટ પર પડ્યા હતા। પોતાને બચાવવાના પ્રયાસમાં પતિ તરત જ બોનેટ પરથી કૂદી ગયો, પરંતુ પત્ની ઊભી ન થઈ શકી। ભાગી જવાની ઉતાવળમાં આરોપીએ મહિલાને કચડી નાખી અને કાર સાથે લગભગ 100 મીટર સુધી ઢસડી ગયો। આ પછી આરોપી મિહિર અને તેનો ડ્રાઈવર કાર લઈને ભાગી ગયા હતા। ઘાયલ મહિલાને મુંબઈ સેન્ટ્રલની નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થયું હતું। પતિ હાલ સારવાર હેઠળ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।